ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને છેલ્લા 8 વર્ષથી ભારતીય નેવીમાં ફરજ બજાવતા ઉસ્માનભાઈ એહસાનભાઈ અંસારીનું ગોવાના મડગાંવ ખાતે તાલીમ દરમિયાન મોત નીપજતા સ્વર્ગસ્થના પાર્થિવ દેહને રાષ્ટ્રીય સન્માન સાથે દફનવિધિ કરાઈ હતી. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને છેલ્લા 8 વર્ષથી ભારતીય નેવીમાં ફરજ બજાવતા ઉસ્માનભાઈ એહસાનભાઈ અંસારીનું ગોવાના મડગાંવ ખાતે તાલીમ દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવના પગલે કુંભારવાડા વિસ્તારમાં ભારે શોક પ્રસરી વળ્યો હતો. દરમિયાન જવાનના મૃતદેહને ગત રાત્રે ગોવાથી વિમાન માર્ગે અમદાવાદ અને ત્યાંથી આજે વહેલી સવારે ભાવનગરમાં લાવવામાં આવ્યો હતો. ભારે ગમગીની ભર્યા વાતાવરણમાં ઉસ્માનભાઈની લશ્કરી સન્માન સાથે દફનવિધિ કરાઈ હતી. દફનવિધિમાં મુસ્લિમ સહિત સર્વ સમાજના આગેવાનો, સ્થાનિક રહીશો બહોળી સંખ્યામાં જોડાયા હતા. भारत माता की उस्मान गनी अमर हो, शहीद उस्मान भाई अमर हो। बोलो भारत माता की जय, वंदे मातरम।